ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે? હું બેસી ગઈ હતી મારો વિડીયો એડિટિંગ કરવા અને હું તમને લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે હું ડેકોરેશનનું ને એ બધું કરું છું, તો એ બધું જોતી હતી. અને પછી એના જે બર્થડે બોયના મોમ છે ને એને કંઈક અલગ કરવું હતું. નાનકડા જે છોકરાઓ આવે ને પાર્ટીમાં એને કંઈક ગિફ્ટ આપવા માટે સમથિંગ ચોકલેટનું કંઈક લોલીપોપ બનાવીને કે એવું કંઈક આમ ક્યુટ કરીને કે એને મજા આવે, છોકરા બી હેપ્પી થઈ જાય. તો હું એ જોતી હતી, આઈડિયાઝ જોતી હતી કે કેવી રીતે કરું. આમાંથી હું કન્ફ્યુઝ છું. મને 2 આઈડિયાઝ ગમ્યા, હું તમને શેર કરું. વેઇટ કરો. જો એક આ છે અને વેઇટ એક જ સેકન્ડ. એક મને આ ગમ્યું અને નેક્સ્ટ આ હતું. આ મેં મારી ડોટરમાં પણ કરેલું હતું, આ ટાઈપનું. આ બી ફાઇન લાગે છે, ક્યુટ લાગે છે. જોઉં હવે કયું સારું લાગે. આ બી ફાઇન છે. આ બી ચાલે. જોઉં છું હું શું બનાવું, તમારા લોકો સાથે બી શેર કરીશ કેવી રીતે બનાવું છું ને શું છે એ. ઓકે. હેલો ગાઈસ, અમે બનાવી છીએ આજે પાણીપુરી પ્રિયલ આંટીના ઘરે. આજે ઘરે બનાવી પાણીપુરીની પૂરી. તો પહેલાં સોજી તમે જાડી બી લઈ શકો અને ઝીણી બી લઈ શકો. અને પછી એડ કર્યું સોલ્ટ અને પછી અમે લાસ્ટમાં એડ કર્યું પાણી. બસ એ બધાને મિક્સ કરી અને એક સ્મૂથ ડો બનાવી લેવાનો, એકદમ ફાઇન રીતે મિક્સ કરીને. એકદમ સ્મૂથ અને સરસ મજાનો ડો બનીને રેડી થઈ ગયો છે. હવે એને ઢાંકી નાખવાનો, એટલે કે સુકાઈ ન જાય. બરાબર, થોડુંક ભીનું કપડું હશે તો સારું છે કે ડો સુકાઈ ન જાય એટલા માટે. આ છે પૂરીનો લોટ અને હવે મૂકીશું તેલ ગરમ કરવા. આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. જો આ લોટ થઈ ગયો, પછી અમે એના સ્મોલ લુયા કર્યા ને આવી રીતે રાઉન્ડ કરી અને પછી મશીનમાં દબાવી. અને પછી તેલમાં તારવાની. જો કેટલી મસ્ત ફૂલે છે. ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાની. જો કેટલી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ. અમે તો લગભગ સુધી ઘરે જ બનાવતા હોઈએ છીએ પાણીપુરી આવી રીતે. તમે પણ જોજો અને આગળ જો વધુ ડિટેલમાં રેસીપી જોઈએ તો મને કોમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. પ્રાનુ, તું હેલ્પ કરવા આવી? એ પ્રાનુ શું કરે? પ્રાણ બી મારા વ્લોગમાં ના આવે તો મારો વ્લોગ અધૂરો લાગે મને. અમે બનાવતા હતા ચોકલેટ સ્ટીક. આવી રીતે
પેક કરીને ચોકલેટ આપી તો સારું બી લાગે અને છોકરા હેપી બી થઈ જાય. હું ને મારી બેસ્ટીએ વિડીયો કોલમાં વાત કરી. અમે લોકો લંગાટામાં જ રહીએ છીએ, તેમ છતાં વિડીયો કોલમાં વાત કરવી પડે છે. જોવો તમે. હું મારા લાસ્ટ વ્લોગમાં તમને લોકોને મારી આઈડી મેન્શન કરી હતી ઇન્સ્ટાગ્રામની, સેલિબ્રેશન ઓન. હું બર્થડેનું ડેકોરેશન કરું છું, છઠ્ઠીનું ડેકોરેશન કરું છું, એનિવર્સરીનું ડેકોરેશન, ગમે એ રીતનું ડેકોરેશન હોય એ હું કરું છું. તમને જો કરવું હોય તો મને તમે મેસેજ કરજો. હું હાલમાં જ ચાલુ કર્યું છે ડેકોરેશનનું, તો મારી પાસે બધી વસ્તુ અવેલેબલ નથી, પણ તમને જે ડેકોરેશન જોઈએ એ તમે મને પિક સેન્ડ કરો. હું જે વસ્તુ એમાં જો બલૂન્સ કે ફ્લાવર્સ કે ગમે એ જોઈએ એ હું ઓર્ડર કરી અને હું તમને કરી આપીશ. આજે ડિનરમાં હતું ખીચડી, પાપડ, સલાદ, પછી સબવે, રોટલી અને પનીર ભુરજી. જોવો કેટલી ટેસ્ટી લાગે છે. પનીર ભુરજીની જો રેસીપી જોઈએ તમને ડિટેલમાં તો મને તમે કોમેન્ટ કરજો, હું તમને રેસીપી આપીશ. કેમ કે આ પનીર ભુરજી સ્પેશિયલ શીલા આંટીની છે, એ જ બનાવે. મને નથી ફાવતી બહુ, પણ એ બનાવે. જો કેટલું સરસ છે, મોઢામાં પાણી આવી જાય ને તમને લોકોને જોઈને. થેન્ક યુ સો મચ. આજે મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. આટલો ને આટલો જ સપોર્ટ કરતા રહેજો મને. જલ્દીથી મારા આ જ મહિનાની અંદર 500 સબસ્ક્રાઈબર થઈ જાય. થેન્ક યુ. જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય ગાઈસ. નેક્સ્ટ મિની બ્લોગમાં. બાય ગાઈસ. હવે મેં ગાવીશું કેમ કે કાલે ફ્રાઈડે તો કાલે મારી સ્કૂલે.